નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે। આજના સેશનની અંદર ખૂબ જ મહત્વની ચર્ચા કરવા જઈ રહ્યા છે। આજના સેશનની અંદર આપણે તમે જોશો થંબનેલમાં બેંક, એસએસસી અને રેલવેમાં જે દર વર્ષે ભરતીઓ બહાર પડે છે એના વિશે કમ્પ્લીટ ચર્ચા કરીશું। તૈયારી કેવી રીતે કરી શકાય, પરીક્ષાની પદ્ધતિ શું છે, પ્રમોશન કેટલું મળે, પરીક્ષાનું લેવલ કેટલું હોય છે, શું અભ્યાસક્રમ છે, એક્ઝેક્ટ કઈ તૈયારી કરવી। જો દરેક વિદ્યાર્થી મિત્રોનું લેવલ અલગ અલગ હોય છે, બરાબર છે। કોઈ ગ્રેજ્યુએટ છે તો એનું લેવલ અલગ છે, ગ્રેજ્યુએટ છે તો પણ એનું અલગ પ્રકારનું લેવલ હોય, 10 પાસ હોય, 12 પાસ હોય, એનું પણ અલગ પ્રકારનું લેવલ હોય। એટલે કે સમજવાની શક્તિ, પ્રશ્નોને સોલ્વ કેવી રીતે કરી શકાય, બધી જ વસ્તુઓનું અલગ અલગ હોય છે। તો આજના સેશનમાં આપણે એકદમ મહત્વની ચર્ચા કરીશું। ત્યાર પછી તમારે નક્કી કરવાનું છે કે તમારા માટે બેંક, એસએસસી ને રેલવે ત્રણમાંથી બેસ્ટ કયું। આજે સંપૂર્ણ ચર્ચા આપણે સેશનમાં કરવાના છે, છેલ્લે સુધી બનેલા રહેજો। વેકેન્સીઓ દર વર્ષે આવે છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। કારણ કે જનરલી કેવું હોય છે ખબર, સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં આઉટ ઓફ ગુજરાતથી લોકો અહીંયા આવીને જોબ લેતા હોય છે। ગુજરાતના વિદ્યાર્થીઓને પણ ખબર હોવી જોઈએ, ગુજરાતના વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત સરકારની એક્ઝામ પર જ જનરલી ફોકસ કરતો હોય છે। બટ વિદ્યાર્થી મિત્રો, તમે કેન્દ્રની જે પરીક્ષા આવે છે એમ પણ ફોકસ કરો, કારણ કે કેન્દ્રમાં પણ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો। અને મહત્વની વસ્તુ આ કે કેન્દ્રમાંની એક્ઝામ આપો તો તમારી પોસ્ટિંગ ગુજરાતમાં જ મળે છે, એવું પણ નહીં કે તમારે ગુજરાતની બહાર જવાનું હોય છે, બરાબર। આ બધી જ ચર્ચાઓ આપણે આજે કરવાના છે અને આજનો સેશન ખૂબ જ મહત્વનો રહેશે। તો બેંક વર્સિસ એસએસસી એન્ડ રેલવે, સંપૂર્ણ જાણકારી, કઈ પરીક્ષાની તૈયારી કરવી। ચાલો સૌથી પહેલા વાત કરીએ તો તમને બધાને ખ્યાલ જ હશે, અત્યારે તમે જોતા જ હશો, મિશન 26 વર્ષ 2026માં ખૂબ મોટી સંખ્યામાં ભરતીઓ આવે છે, ગુજરાત સરકારમાં પણ અને કેન્દ્ર સરકારમાં પણ આજના સેશનની અંદર આપણે કેન્દ્ર સરકારની વાત કરીશું। તો કેન્દ્ર સરકારના તો ઓલરેડી બેંક, એસએસસી, રેલવેના કેલેન્ડર જાહેર થઈ ગયા છે। કેટલી વેકેન્સીઓ આવવાની છે, શું આવશે, બધું ચર્ચા કરીશું અને તમારે નક્કી કરવાનું છે કે તમારે એમાંથી કયું સિલેક્ટ કરીને આગળ વધવું, કેવી રીતે તૈયારી કરવી। તો આની અંદર તમે જોશો આપણે બેંક માટે તો જે વિદ્યાર્થીઓ મિત્રોનું થોડુંક લેવલ છે, એને એમ લાગે છે કે સર હું ગ્રેજ્યુએટ છું અને પ્રોપર ગ્રેજ્યુએટ તો હું પ્રોપર રીતે કરી શકીશ, તો આ બેંકનો બિગનર ટુ બેન્કરનો સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે અને આ મિશન 2026ના અંતર્ગત વિદ્યાર્થીને ફાયદો થાય। આખા વર્ષમાં કમ્પ્લીટલી જે પણ જગ્યાઓ બહાર પડે છે એ સારી રીતે એ એક્ઝામને ક્લિયર કરી શકે તો એને હેલ્પ થાય। અને એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે વિદ્યાર્થીઓ મિત્રો પૈસા નથી એટલા ખર્ચી શકતા, એ લોકોની કન્ડિશન એટલી નથી, તો એના માટે બરાબર છે અને એનું લેવલ છે, તો એના માટે આપણે બિગનર ટુ બેન્કરનો સ્માર્ટ કોડ રેકોર્ડેડ કોર્સ ફક્ત 1 મહિના માટે 99 રૂપિયામાં આપ્યો છે। હવે માની લો કદાચ તમે વર્ષનું પણ લો તો વર્ષનું એ તમે લેશો ને તો ફક્ત ને ફક્ત 1188 રૂપિયામાં। તમે વિચારો ને, આખો સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ છે જેમાં પ્રી પ્લસ મેન્સની સંપૂર્ણ તૈયારી છે, કારણ કે બેંકની અંદર પ્રી પ્લસ મેન્સ એક્ઝામ આવતી હોય છે, 180 કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર્સ છે, બરાબર છે, દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ છે, આ બધી જ વસ્તુ આની અંદર લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે। તો આ કમ્પ્લીટલી તમને ખાલી 1188માં મળવાનો, તમે વિચારો તો એવા વિદ્યાર્થીઓને હેલ્પ થશે। બીજી વસ્તુ સાથે સાથે કદાચ જો તમારે રેલવે ગ્રુપ ડી કે રેલવે એનટીપીસી ની પણ તૈયારી કરવી હોય તો રેલવે એનટીપીસી નો ઓલરેડી અત્યારે લાઈવ બેચ ચાલુ છે અને રેલવે ગ્રુપ ડી નો પણ અત્યારે લાઈવ બેચ ચાલુ છે। આમાં એનટીપીસી ને અત્યારે એડ નથી મૂકી, બટ એનટીપીસી નો લક્ષ્ય લાઈવ બેચ છે, તમે એપ્લિકેશનમાં જશો તો ખ્યાલ આવશે। હવે એપ્લિકેશનમાં પણ અહીંયા વેબ સંકુલ એપ્લિકેશન છે, કારણ કે આ રેકોર્ડેડ કોર્સ છે, આ એક પ્રકારનો લાઈવ કોર્સ છે, તો એમાં વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તો લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં પણ તમે સ્ટાર્ટિંગ છે, જો આપણે ઈએમઆઈ એમાં આપશું, માન લો તમે એક સાથે પેમેન્ટ ના કરો તો આપણે ઈએમઆઈ નો પણ ઓપ્શન છે, બરાબર છે, તો ઈએમઆઈ થી પણ તમે પેમેન્ટ કરીને કરી શકો છો। આ લાઈવ બેચ રહેશે, 1 વર્ષની વેલિડિટી રહેશે અને એસએસસી ની તૈયારી કરવી હોય તો એના માટે પણ લાઈવ એપ્લિકેશનની અંદર એક કોર્સ રેકોર્ડ થયેલો છે, એસએસસી નું આખું ભણાવેલું છે કમ્પ્લીટલી, તો એ પણ તમે જોઈ શકો, એમાં પણ ઈએમઆઈ નો ઓપ્શન છે। રેડી? ચાલો તો આગળ વધીએ। તો સૌથી પહેલા જોઈએ એસએસસી 2026 નું કેલેન્ડર જે આઉટ થઈ ગયું છે એના વિશે, આપણા માટે કઈ વેકેન્સી સૌથી બેસ્ટ અને કઈ એક્ઝામની તૈયારી કરવી જોઈએ। તો સૌથી પહેલા તો એસએસસી ની વાત કરું તો એસએસસી ની અંદર
આ દેખાય તમને 7 નંબરની પોસ્ટ, આ છે CHSL કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન, એટલે કે 10+12 ની વેકેન્સી, બરાબર છે. જો હવે તમે જોશો આની એડવર્ટાઇઝમેન્ટ એપ્રિલમાં આવશે, બરાબર છે. મે મહિનામાં એનું એપ્રિલથી મે એટલે કે 1 મહિનો ફોર્મ ભરાશે. એક્ઝામ જુલાઈથી સપ્ટેમ્બરમાં આવશે. લાસ્ટ યર થોડી લેટ થઈ હતી, પણ આ વખતે કદાચ રેગ્યુલર આ લોકો આને ફોલો કરશે. આ 2026 નું SSC નું કેલેન્ડર છે. આપણે અગાઉ ચર્ચા કરશું કઈ કઈ પોસ્ટ આવે, શું આવે, બધી જ વસ્તુઓ. ડન. ત્યાર પછી વાત કરીએ 10 નંબરની પોસ્ટ જો MTS, બરાબર છે. MTS, બરાબર. આની જૂન મહિનામાં ફોર્મ આવશે, જુલાઈ મહિના સુધી ભરાશે, સપ્ટેમ્બર નવેમ્બરમાં આની એક્ઝામ હશે. અને લાસ્ટમાં જે 12 નંબરની પોસ્ટ છે એ તમે જો SSC GD, એટલે કે સેન્ટ્રલમાં કોન્સ્ટેબલની પોસ્ટ. ઓકે, તો એનું પણ સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર ફોર્મ અને જાન્યુઆરી માર્ચ 2027 ની એક્ઝામ લેવાશે. આ જે 3 એક્ઝામ છે આ કમ્પ્લીટ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો, ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકો છો. જ્યારે બાકી બધી છે એમાં SSC CGL છે, CPO છે, આ બધી એક્ઝામો હિન્દી અને ઇંગ્લિશમાં હોય છે, બરાબર છે. તો એ એક્ઝામ ગુજરાતીમાં નથી આપી શકતા તમે, પણ આ 3 એક્ઝામ તો ગુજરાતી ભાષામાં તમે મસ્ત રીતે આપી શકો છો. રેડી? તો આ 2026 નું કેલેન્ડર છે. ત્યાર પછી વાત કરીએ રેલવેનું 2026 નું કેલેન્ડર. રેલવેનું પણ કેલેન્ડર આઉટ થઈ ગયું છે. ઓકે, તો તમે જોઈ શકો છો રેલવેમાં તો ALP છે, ત્યાર પછી નોન NTPC છે, ગ્રુપ D છે, JE છે, એવી ઘણી બધી પોસ્ટોની પર વેકેન્સીઓ બહાર પડતી હોય છે. આસિસ્ટન્ટ લોકો પાયલટ છે ને NTPC માં ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, ગ્રુપ D, JE, જુનિયર એન્જિનિયર, આ બધું તમે જોશો તો જૂન જુલાઈમાં, બરાબર છે. જૂન જુલાઈથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી, બરાબર, આના ફોર્મ આવશે અને એક્ઝામો પણ લેવાશે કમ્પ્લીટલી. રેડી? તો આ રેલવેનું કેલેન્ડર છે. આ બધી એક્ઝામ ગુજરાતીમાં આપી શકો છો. આગળ વધીએ. IBPS, બરાબર છે. બેંક એક્ઝામનું એ કેલેન્ડર આવી ગયું છે, બરાબર. તો બેંક એક્ઝામના કેલેન્ડરની વાત કરશો તો બેંકમાં જનરલી 2 પોસ્ટ હોય છે, એક હોય PO અને એક હોય ક્લર્ક, બરાબર, ઓફિસર અને ક્લેરિકલ, બરાબર. આ તો આની એક્ઝામની વાત કરીએ તો IBPS PO ની તમે જોશો પ્રિલિમ એક્ઝામ ઓગસ્ટ અને ક્લર્કની ઓક્ટોબરમાં છે, બરાબર. અને ગ્રામીણ બેંક IBPS માં પાછા 2 ભાગ છે, એક IBPS PO ક્લર્ક અને એક ગ્રામીણ બેંક PO ક્લર્ક. તો ગ્રામીણ બેંકની વાત કરીએ તો એ નવેમ્બરમાં આવશે, બરાબર, અને PO ની અને ક્લર્કની આવશે ડિસેમ્બરમાં. તો ઓગસ્ટ, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 4 એક્ઝામ ફિક્સ. IBPS PO ક્લર્ક, RRB PO ક્લર્ક. આમાં SBI નું નથી આવતું, SBI નું અલગથી આવે, SBI નું અલગથી આવે. તો SBI ના ક્લર્કની એક્ઝામ પણ તમે ગુજરાતી, આ બધી જ પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, ખાલી IBPS PO ને છોડીને. આમાં તો RRB PO પણ ગુજરાતી ભાષામાં આપી શકો છો. એટલે ગ્રામીણ બેંકની આ કમ્પ્લીટ એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવાય. તો આ બધી એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. આની પોસ્ટિંગ તો ગુજરાતની અંદર જ મળે, રેલવેમાં પણ એની પોસ્ટિંગ ગુજરાતમાં જ મળે. રેડી? તો આ બહુ સારી એવી વેકેન્સીઓ છે. હવે તમે જો સંભવિત જગ્યાઓ, તો ભાઈ 2026માં સંભવિત કેટલી જગ્યાઓ આવે? આ જગ્યાઓ પાછલા વર્ષના જે ડેટા છે ને એના આધારે બનાવેલું છે. તો તમે જોશો ને SSC, CHSL, MTS, GD એની અંદર 15,000 થી વધારે જગ્યાઓ છે, 3 મળીને. આમ જોવા જાય તો GD માં તો તમને ખબર છે લગભગ 40,000 પ્લસ વેકેન્સી આવે છે. અહીંયા મેં ફક્ત અત્યારે CHSL, MTS નું ધ્યાનમાં રાખીને કહ્યું છે. એટલે આમાં 40,000 બીજી એડ કરી દેશો ને તો 55,000 થી 60,000 વેકેન્સી ફક્ત ને ફક્ત SSC માં આવે છે દર વર્ષે. હા, આ એવરી યર ની વેકેન્સી છે, એવરી યર વેકેન્સી છે. રેલવેમાં ALP, NTPC, ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, JE, ગ્રુપ D કુલ મળીને 50,000 વેકેન્સીઓ આવશે આ વર્ષમાં. 2026માં કુલ આની 50,000 પ્લસ વેકેન્સીઓ છે. ત્યાર પછી બેંકની વાત કરીએ તો IBPS, SBI, RRB 30,000 પ્લસ જગ્યાઓ આની અંદર પણ તમને જોવા મળશે. એટલે તમે ઓવરઓલ જોવા જાઓ, બરાબર છે, તો 1 લાખથી વધુ, હું તો કહું 1,20,000 થી વધુ, 1,20,000 થી વધુ ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારમાં જોબ છે. આ ઓવરઓલ જોબની વાત કરી, ઓવરઓલ વેકેન્સીની વાત કરી આખા કેન્દ્રમાં. એમાં ગુજરાતની અંદર પણ વેકેન્સીઓ હોય, આમાં ગુજરાતમાં પણ વેકેન્સીઓ હોય. રેલવેની વાત કરું ઓવરઓલ તો રેલવેમાં ગુજરાતની અંદર અને 8,000 ની આસપાસ તો ગુજરાતમાં હશે ઓવરઓલ. હા, NTPC, ALP, JE અને એની બધાની વાત મળે. IBPS ની વાત કરું તો આની અંદર પણ તમને 2,000 થી વધારે IBPS, SBI, RRB આમાં પણ 2,000 થી વધારે તમને જોવા મળે ગુજરાતમાં, ખાલી સ્પેશિયલ ગુજરાતમાં.
અને એસએસસી ની વાત કરું તો આની અંદર પણ ગુજરાતની અંદર તમને આરામથી 3,014 જગ્યા જોવા મળશે જ. તો આપણે ગુજરાતની અંદર આટલી જગ્યાઓ છે ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારમાં. રેડી? ચાલો આગળ વધીએ. પરીક્ષા અને તેની પોસ્ટ. કઈ કઈ પોસ્ટ આવે તો જો એસએસસી માં CHSL પર એક LDC આવે, DEO આવે, ડેટા એન્ટ્રી ઓપરેટર, અને જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, બરાબર છે, લોઅર ડિવિઝન ક્લર્ક. આ એસએસસી ની પોસ્ટ છે CHSL પર. MTS માં અટેન્ડન્ટ ક્લર્ક, હવાલદાર એની પોસ્ટ આવે. GD માં CRPF, BSF, SSF, બરાબર છે, સશસ્ત્ર સીમા બલ ફોર્સ. બરાબર, કહેવાનો મતલબ કે આ જેટલી પણ ભરતીઓ છે આ બધાની અલગ અલગ પોસ્ટ છે કે કઈ કઈ પોસ્ટ પર વર્ક કરવાનું હોય છે. તમે જોશો રેલવેમાં તો આસિસ્ટન્ટ લોકો પાયલટ એની એક પોસ્ટ છે, આનું નામ જ છે આસિસ્ટન્ટ લોકો પાયલટ. એટલે કે ટ્રેન તમે જે ચલવો છે એમાંથી ટ્રેન જે ચલવે એની ટ્રેનના ડ્રાઈવર, જો કે ડ્રાઈવર શબ્દ યુઝ કરે કરતા બેટર છે આસિસ્ટન્ટ લોકો પાયલટ. NTPC માં ક્લર્કની પોસ્ટ આવે, સેશન માસ્ટર છે, ગુડ્સ ગાર્ડ છે, TT, TC. ગ્રુપ ડી માં પોઈન્ટ્સમેન છે, ટ્રેક મેન્ટેનર છે, બરાબર છે. આ બધા અલગ. જુનિયર એન્જિનમાં જુનિયર એન્જિનિયર છે, બરાબર. ત્યાર પછી IBPS માં ઓફિસર ક્લર્ક, SBI માં ઓફિસર ક્લર્ક, RRB માં ઓફિસર ક્લર્ક. આ બધી એક્ઝામ ગુજરાતી ભાષામાં આવે સિવાય આ ઓફિસર. બાકી આ 1, 2, 3, 4 પરીક્ષાઓ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. તો આ SSC, રેલવે અને બેંકની અંદર જે અલગ અલગ એક્ઝામો છે એની આ પોસ્ટ છે કે કઈ પોસ્ટ પર વર્ક કરવાનું, તમારું શું ત્યાં હશે વર્ક પ્રૂફ એ ડેઝિગ્નેશન. પરીક્ષાનો સમયગાળો. જો હવે તમે વિચારો તો સાહેબ પરીક્ષા ક્યારે આવે, કેટલા સમયમાં રિઝલ્ટ મળે, શું છે, આ બધી વસ્તુ છે. તો SSC કોઈ બી પરીક્ષા લે ને 1 થી 1.5 વર્ષની અંદર પરીક્ષા લઈ લે. હવે જો કે ટ્રાન્સપરન્સી વધારે આવી ગઈ છે કારણ કે હવે પહેલેથી જ એના એડવાન્સમાં કેલેન્ડર આવી ગયા છે. બેંક, SSC, રેલવેના કેલેન્ડર એડવાન્સમાં આવી ગયા છે. તો પણ કદાચ આમથી તેમ થાય ને તો 1 થી 1.5 વર્ષની અંદર પરીક્ષા લઈ લે અને રિઝલ્ટ આપી દે. 1 થી 1.5 વર્ષની અંદર. રેલવે પહેલા અનિયમિત હતું, બટ છેલ્લે 2024 થી તમે જોશો તો 24માં વેકેન્સી બહાર પડી, 25માં લેવાય એક્ઝામ, 25ની વેકેન્સી બહાર પડી, 26માં લેવાય એક્ઝામ, 26ની એક્ઝામ બહાર 27માં લેવાશે એક્ઝામ. તો કહેવાનો મારો મતલબ 25નું 26માં લેવાશે, 26નું 27માં લેવાશે. સમજાય છે? તો કહેવાનો મારો મતલબ એમ છે કે આ જે રેલવેની વેકેન્સીઓ બહાર પડી, મતલબ એની તો 1 થી 2 વર્ષમાં એની પણ ભરતી પ્રક્રિયા પૂરી કરી દે. પણ બેંકની વાત કરીએ ને તો 10 થી 12 મહિનામાં એનું વેકેન્સી આવે, પૂરી થઈ જાય. બહુ ઓછો સમય આપે બેંક. ફોર્મ બહાર પડે 1 થી 1.5 મહિનામાં એક્ઝામ. ફોર્મ જેવું બહાર પડે અને 1 થી 1.5 મહિનામાં એક્ઝામ લઈ લે. સમજાય છે? સૌથી ઝડપી સમય પર પરીક્ષા લેવાય. કદાચ રેલવે SSC માં થોડો ટાઈમ લાગે કેમ કે વચ્ચે SSC માં SSC સ્કેમ થઈ ગયો હતો, બરાબર છે. પણ હવે એ પણ ટ્રાન્સપરન્સી થઈ ગઈ છે એમાં, પણ હવે ટાઈમ પર આવશે, બરાબર. રેલવે જે પહેલા બહુ જ અનિયમિત હતું, તમે જો 2019ની જે ભરતી બહાર પડી એ 2021-22માં એની એક્ઝામ લેવાય. પણ 2024 થી રેલવે પણ રેગ્યુલર કરે છે, એટલે કે 1 વર્ષમાં એક્ઝામ લે જ લે છે. ના આ વખતે કંઈક વધારે જ ફાસ્ટ છે. 2025માં જે વેકેન્સીઓ બહાર પડી ને 2026માં એની એક્ઝામ ફટાફટ ફાસ્ટ લેવા માંડ્યું છે. એટલે આ પણ હવે એકદમ રેગ્યુલર થઈ ગયું છે. અને બેંક તો પહેલે જ રેગ્યુલર જ છે. બેંકમાં અત્યાર સુધી તમે એવું ના સાંભળ્યું હોય કે પેપર લીક થઈ ગયું કે આમાં આ સ્કેમ થયો. નહીં, બેંક એકદમ એની રીતે પ્રોપર વેમાં લે છે. રેડી? ચાલો, તો 1 થી 2.5 વર્ષમાં કમ્પ્લીટ તમને ખબર પડી જાય કે તમારે આમાં રહેવું છે કે નહીં. હા, બીજી બધા એક્ઝામ બોર્ડની જેમ નહીં કે આજે એક્ઝામ લે તો પછી બીજા એક્ઝામ ક્યારે આવે અને પછીની એક્ઝામ ક્યારે આવે. જોકે તો હવે આપણી સરકાર, ગુજરાત સરકાર પણ બહુ સારી રીતે રેગ્યુલર લેવા માંડી છે, બટ પહેલા એવું નહીં હતું. હવે ધીરે ધીરે બધું એકદમ પ્રોપર વેમાં થવા લાગ્યું છે. એટલે વિદ્યાર્થીને ખબર પડે, એક ટ્રાન્સપરન્સી આવે કે ભાઈ મારે આની અંદર હું તૈયારી કરું છું તો હું આગળ કેટલી તૈયારી આમાં કરી શકીશ પ્રોપર વેમાં. જો ના થાય તો એ છોડીને કંઈક બીજું કરી શકો. રેડી? ચાલો આગળ વધીએ. ઉંમર અને લાયકાત. SSC ની વાત કરું તો જનરલી બધી એક્ઝામને ધ્યાનમાં રાખીને 18 થી 30 વર્ષની ઉંમર હોય છે. 10 અને 12 પાસ હોય છે. SSC, CHSL, MTS ની વાત કરું. CGL માં ગ્રેજ્યુએટ જોઈએ. રેલવેની વાત કરીએ તો 18 થી 33 વર્ષ એની ઉંમર હોય છે. જનરલી ALP, JE, ગ્રુપ D બધામાં, NTPC બધામાં. એમાં 10, 12 અને ગ્રેજ્યુએટ 3 વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ત્યાર પછી બેંકની વાત કરું તો 20 થી 30 વર્ષની એની એજ લિમિટ હોય છે. ફક્ત ને ફક્ત ગ્રેજ્યુએટ જ એપ્લાય કરી શકે. આમાં 10 પાસ અને 12 પાસ વાળા આવે જ નહીં. એનો મતલબ જે વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત 12 પાસ ક્વોલિફિકેશન છે, 10 પાસ ક્વોલિફિકેશન છે, એના માટે SSC અને રેલવે છે, અને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ માટે ઓનલી બેંક છે. એવું પણ નથી, આમાં તમે ગ્રેજ્યુએશન વાળા એપ્લાય કરી શકો છો, બરાબર છે. પણ બેંકની અંદર ફક્ત ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે, 10 પાસ વાળા આમાં આવી જ નહીં શકે. રેડી?
એસએસસી મતલબ એમાં 5 વર્ષનું એજ અને ઓબીસી માં 3 વર્ષનું મળે એ વસ્તુ અલગ છે, બરાબર. એ એજ રિલેક્સેશન છે. આની ઉપર બીજું 5-3 વર્ષ મળતું હોય ઓબીસી અને એસટી માં આવતો હોય, પણ આ જનરલમાં આ એની ઉંમર અને આ લાયકાત રહેશે. આ પ્રકારના વિદ્યાર્થી હશે, મતલબ જેનું ક્વોલિફિકેશન એ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આમાંથી બેસ્ટ પ્રિપરેશન કઈ કરવી. પસંદગીની પ્રક્રિયા તો તમે જોશો એસએસસી માં ટિયર 1 ટેસ્ટ લેવાય, ટિયર 2 લેવાય, બરાબર છે. સીએચએસએલ ની વાત કરું, બરાબર. એમાં સ્કિલ ટેસ્ટ પણ લેવાય, ફિઝિકલ પણ લેવાય અને મેડિકલ પણ લેવાય એસએસસી માં. રેલવેમાં સીબીટી 1 સીબીટી 2 લેવાય, એનટીપીસી માં, એએલપી માં કે જેઈ માં, ગ્રુપ ડી માં એક જ છે, પણ ઓવરઓલ વાત કરું છું તો સીબીટી 1 સીબીટી 2 લેવાય. સ્કિલ ટેસ્ટ, બરાબર છે. આમાં એનટીપીસી માં સ્કિલ ટેસ્ટ આવે, ફિઝિકલ, મેડિકલ અને ડીવી બહુ જરૂરી છે ભાઈ. મેડિકલ અને ડીવી રેલવેમાં, મેડિકલ સૌથી વધારે મહત્વનું રેલવેમાં. રેલવેમાં તમારું મેડિકલ જરા પણ આમથી તેમ ચાલશે નહીં, બરાબર છે. મેડિકલ એ લોકો બહુ જ પ્રાધાન્ય આપે છે, પહેલી પ્રાયોરિટી પર રાખે છે. રેડી? અને બેંકની અંદર કોઈ મેડિકલ જોવે નહીં. સીધી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરો, ત્યાર પછી મેઇન્સ આપો અને પીઓ હશે તો ઇન્ટરવ્યુ આવે. બાકી પીઓ ના હોય, બરાબર છે, ખાલી ક્લર્કની પોસ્ટ હોય, જેમ કે આઈબીપીએસ ક્લર્ક છે, એસબીઆઈ ક્લર્ક છે, આરઆરબી ક્લર્ક છે, તો સીધું પ્રી મેઇન્સ કટ ઓફમાં આવે તો સિલેક્શન ડન, ખતમ, બાકી નહીં. આની અંદર પણ કોઈ ઇન્ટરવ્યુ નથી, બટ આમાં મેડિકલ બહુ જ વ્યવસ્થિત હોવું જોઈએ બેટા. હા, અને કાસ્ટ સર્ટિફિકેટના જે ઇસ્યુ ચાલતો હોય બધાના, એ પણ આમાં ક્લિયર હોવા જોઈએ. એમાં બિલકુલ ચલવી લેવામાં આવશે નહીં. ઓકે, તો એસએસસી, રેલવે અને બેંકમાં આ રીતે પસંદગીની પ્રક્રિયા હોય છે. ઓકે, બેંકની પસંદગીની પ્રક્રિયા ઝડપી અને રેલવેની પસંદ પ્રક્રિયા થોડી ધીમી હોય છે. જનરલી બેંક કેવું કરે, બહુ ફાસ્ટ ફટાફટ તમને આપી દે, બરાબર. વર્ષની અંદર તો તમે એક જગ્યાએ બેઠા હો બેંકમાં. રેલવેની થોડી ધીમી પ્રક્રિયા છે, એસએસસીની થોડી ધીમી જ છે. આગળ હવે અભ્યાસક્રમ તો એસએસસી, રેલવે અને બેંક તો તમે જોશો ને આની અંદર મેથ્સ આ બહુ મહત્વનો સબ્જેક્ટ છે. આની અંદર તમને બરાબર એડવાન્સ મેથ્સ એ પૂછે. એ લખ્યું નથી પણ હું જ્યાં સમજાવી દઉં, એડવાન્સ મેથ્સ પણ આની અંદર આવે, એટલે કે ત્રિકોણમિતિ, અંતર ઊંચાઈ, ભૂમિતિ, બીજગણિત, એવા સેમ વસ્તુ રેલવેમાં પણ. બટ આનો સિલેબસમાં જો જીકે, રીઝનિંગ, ઇંગ્લિશ એ તો રહેવાનું જ બધામાં. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, જીકે, સાથે કરંટ અફેર્સના પ્રશ્નો પણ ઓછું, કરંટ ઓછું. આમાં નોલેજ બેઝ એક્ઝામ હોય. એસએસસીમાં તમારું નોલેજ હોવું વધારે જરૂરી છે. તમારું જીકે પોર્શન હોવો વધારે સ્ટ્રોંગ હોવો જરૂરી છે. હિસ્ટ્રી, જ્યોગ્રાફી એટલે કે સ્ટેટિક ઇતિહાસ છે, ભૂગોળ છે, ત્યાર પછી વારસો છે, એવા બધા ટોપિક આમાં બહુ સારા ક્લિયર હોવા જોઈએ. રેલવેની વાત કરીએ તો મેથ્સ તો આવશે જ, રીઝનિંગ તો આવશે જ, જીકે આવશે, પણ સ્ટેટિક અને સાયન્સ વધારે આવશે અને કરંટ અફેર્સ આવશે, બરાબર છે. આમાં ઇંગ્લિશ સબ્જેક્ટ નથી આવતો, સમજો. આમાં ઇંગ્લિશ સબ્જેક્ટ બિલકુલ નહીં આવે. આમાં ઇંગ્લિશ આવે, આમાં ઇંગ્લિશ નહીં આવે. પાછો બેંકમાં ઇંગ્લિશ આવે. હવે બેંકમાં છે ને કોન્ટ શબ્દ, કોન્ટનો મતલબ શું થાય? મેથ્સ જ છે. પણ આની અંદર એડવાન્સ મેથ્સ નહીં આવે. એડવાન્સ મેથ્સ એ આમાં નહીં આવે. થોડું ડેપ્થમાં પૂછે બાકીનું બધું મેથ્સ. આમાં એટલું બધું મેથ્સ ડેપ્થમાં નહીં પૂછે, ઉપરથી પ્રશ્ન આવી જાય. બટ આના મેથ્સ નો ને ડેપ્થમાં આવે, ખાલી એડવાન્સ મેથ્સ નહીં આવે. અરિથમેટિક મેથ્સ અને સિમ્પ્લિફિકેશન, બરાબર છે. આ મેથ્સમાં આ છે. ત્યાર પછી પઝલ, રીઝનિંગમાં પઝલ હોય. રીઝનિંગ એટલે પઝલ. જ્યારે આની અંદર રીઝનિંગમાં પઝલ ન હોય, રીઝનિંગના બધા જ ટોપિક આમાં હોય, એક એક બબે માર્ક્સના. જ્યારે આની અંદર સૌથી મોટું મેઇન જે રીઝનિંગનો પોર્શન હોય એમાંથી 60 થી 70% પઝલ હોય. કેટલી? 60 થી 70% પઝલ. 60 થી 70% પઝલ હોય, બરાબર. ત્યાર પછી વાત કરીએ ઇંગ્લિશ અને બેન્કિંગ અવેરનેસ, બરાબર છે. એટલે કે બેંકને રિલેટેડ આરબીઆઈ શું છે, આરબીઆઈ ની પોલિસી શું છે, એટીએમ શું છે, ટાઈપ્સ ઓફ ચેક, ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, આ બધી જ વસ્તુ આની અંદર બેન્કિંગ અવેરનેસમાં આવે. તો આ થોડું વધારેમાં કરવું પડે. સાથે કરંટ અફેર્સ પણ આવે. આમાં કરંટ 6 મહિનાનું જેવું કે તૈયાર કરવું પડે. જ્યારે આ બેની અંદર કરંટ લગભગ 1 વર્ષનું તૈયાર કરવું પડે. 1 વર્ષ સુધીનું પૂછી લે. આમાં છેલ્લા 6 મહિનાનું કરંટ પૂછે, બહુ લાંબુ કરંટ નહીં પૂછે. સમજાય? એટલે આ પરીક્ષા પદ્ધતિના અભ્યાસક્રમમાં તમે સમજશો તો બધાનો અભ્યાસક્રમ ઓલમોસ્ટ સેમ જ છે. બટ આની અંદર અને આની અંદર થોડો ફરક એટલો છે કે આની અંદર એડવાન્સ મેથ્સ ને આવે, આની અંદર મેથ્સમાં એડવાન્સ આવે. થોડુંક નોલેજ હોવું જરૂરી છે. આની અંદર પ્રેક્ટિસ હોવી બહુ જરૂરી છે. અને થોડું ડેપ્થમાં પૂછે. પ્રેક્ટિસ બહુ થોડું ફેરવીને પૂછે બેંકમાં. એટલે હંમેશા જે વિદ્યાર્થી મિત્રો
તૈયારી કરે છે ને એને એસએસસી રેલવેની તૈયારી સાથે કરો તો ચાલે, પણ બેંકની તૈયારી અલગ કરવી પડે. જે બેંકની કરતો હોય એસએસસી રેલવેની સાથે એમ કે વિદ્યાર્થી એમ કે સાહેબ હું તોને તૈયારી કરું તો નહીં. બેંકની કર કાં તો એસએસસી રેલવેની કર. એસએસસી રેલવેની કરે તો બેંક છોડી દે. ત્યારે લગો એસએસસી રેલવેમાં તૈયારી કરો, થાય છે ઠીક છે, નહીં થતું તો પછી બેંક કરો. બેંકમાં તૈયારી કરો, થાય છે ઠીક છે, નહીં તો પછી એસએસસી રેલવે કરો. પણ બેવની તૈયારી સાથે નહીં કરો, કારણ કે બેવનું થોડું અલગ અલગ લેવલ છે. આમાં ડીઆઈ પૂછાય કોન્ટની અંદર તો બહુ ડેપ્થમાં ડીઆઈ પૂછાય, જ્યારે આમાં ડીઆઈ નો સિમ્પલ ક્વેશ્ચન આવે. આમાં એડવાન્સ મેથ્સ પર વધારે ફોકસ આવે. વસ્તુ આ છે. રેડી? તો બેવનો અભ્યાસક્રમ મતલબ ત્રણે નામ જોવા જાય તો એસએસસી રેલવેનો અભ્યાસક્રમ સિમિલર છે, પણ બેંકનો થોડો ડિફરન્ટ છે. બેંકની તૈયારી થોડી અલગથી કરવી પડે. આમાં લખેલું પણ છે જો એસએસસીમાં જનરલ નોલેજ હોવું વધારે જરૂરી છે. રેલવેમાં સાયન્સ પર વધારે ફોકસ છે, સાયન્સના પ્રશ્નો પૂછાય આની અંદર. અને બેંકની અંદર સ્પીડ બહુ જરૂરી છે, નોલેજની બહુ જરૂર નથી. તમે જે પણ શીખી ગયા ને એને ઓછા ટાઈમમાં કેમ સોલ્વ કરી શકો ને એ બહુ જરૂરી છે. એટલે એમાં આ સ્પીડની જરૂરી છે. આગળ પરીક્ષાનું લેવલ તો એસએસસીમાં મોડરેટ ટુ હાઈ લેવલ જઈ શકે છે. એસએસસીનું લેવલ હું બધી એક્ઝામને ધ્યાનમાં રાખીને કહું છું, મોડરેટ ટુ હાઈ. કેમ કે CHSL ની વાત કરીએ તો ટિયર 1 માં ઇઝી પૂછે, પણ ટિયર 2 ની અંદર થોડું લેવલ વાળું પૂછી શકાય. રેલવે ઇઝી ટુ મોડરેટ જ છે. રેલવેમાં ક્યારેય પણ હાઈ પ્રશ્નો લેવલ વાળા નથી આવતા. બહુ ટફ પ્રશ્નો રેલવેમાં નથી આવતા. ઇઝી ટુ મોડરેટ મધ્યમ કક્ષાનું પેપર હોય, હે ને? એકદમ હાઈ હોય તમે ના કરી શકો એવું ન હોય. બેંકમાં ઓબ્વિયસલી પેપર હાઈ હશે, જે છે વાસ્તવિકતા છે. એટલે નક્કી કરવાનું છે. એવું નથી ઇઝી પ્રશ્ન આમાં પણ આવશે, પણ આનું જે મેઇન્સનું પેપર હોય ને, આનું જે મેઇન્સનું પેપર હોય ને, પેપર એમાં તમારે થોડી તકલીફ પડે. પ્રેક્ટિસ બહુ એટલે પુષ્કર માંગી લે અને ફેરવીને બહુ પૂછે. એટલે કે આનું લેવલ થોડું હાઈ છે. સેમ વસ્તુ અહીંયા મેં તમને કીધી એ જ પ્રમાણે છે. રેડી? તો આનું લેવલ અને આ લેવલ પણ તમને આઈડિયા આપું છું કે ભાઈ કયું લેવલ કઈ રીતનું રહેશે. એટલે આમ જોવા જાય તો રેલવે સૌથી ઈઝી રહેશે અને સૌથી વધારે જગ્યાએ રેલવેમાં જાવશે. ચાલો, વર્ક એન્વાયરમેન્ટ કેવું? ભાઈ હવે તમે ત્યાં જાઓ તો કામનું આજુબાજુ વાતાવરણ કેવું? એસએસસીમાં બહુ સારું છે, ડેસ્ક જોબ છે. 9 થી 5 ની જોબ, વાત થઈ પૂરી. કોઈ બીજું કઈ મગજમારી નહીં. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ અલગ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હોય, અને માની લો કે CBI હોય, એવું કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તેની અંદર 9 થી 5 ની જોબ હોય એઝ અ ક્લેરિકલ વર્ક, ડેસ્ક જોબ. રેલવેની અંદર ડેસ્ક જોબ પણ છે, અમુક ડેસ્ક જોબ પણ છે, ફિલ્ડ વર્ક પણ છે. ભાઈ ગુડ્સ ગાર્ડ હોય કે TT બનેલો હોય કે TC બનેલો હોય તો તમારે જવું પડે. ટ્રેન જાય એની સાથે જવું પડે. 8 થી 10 કલાકની ડ્યુટી હોય. આસિસ્ટન્ટ લોકો પાયલટ બન્યો હોય તો ડ્યુટી હોય. NTPCમાં સારું છે કે અમુક જે જુનિયર કમ ટાઈપિસ્ટ છે, ચીફ એક્ઝિક્યુટિવ કમર્શિયલ કમ ટાઈપિસ્ટ છે, આ જે બધી અલગ પોસ્ટ છે, CCTC છે, TTE છે, તો એ પાછી ફિલ્ડ વર્ક નથી. એ પાછી સ્ટેશન પર તમારી ડ્યુટી હોય, સ્ટેશન માસ્ટર સ્ટેશન પર ડ્યુટી હોય. પણ એમાં પાછી શિફ્ટ વાઇઝ જોબ આવે. આમાં શિફ્ટ નહીં, આમાં તો શિફ્ટ વાઇઝ જોબ આવે જ રેલવેમાં તમારી શિફ્ટ ચેન્જ થયા કરે 8-8 કલાકની. બેંકમાં તો બ્રાન્ચ વર્ક હોય, ટાર્ગેટ વાળું વર્ક હોય. ભાઈ આમાં પણ બેક ઓફિસ જ જોબ છે, બેક ઓફિસ જ છે. પણ ક્યારેક બ્રાન્ચનું તમારે વર્ક કરવા માટે જવું પડતું પણ હોય, પણ થોડું ટાર્ગેટ વધારે હોય આની અંદર. ઓબ્વિયસલી ટાર્ગેટ હશે. બેંકની અંદર જોબ કરશો એટલે તમને ટાર્ગેટ આપશે, એમ્પ્લોયને ટાર્ગેટ આપે. ચાલો આગળ વધીએ. જોબની સિક્યુરિટી શું? હવે તમે વિચારો કે આમાં સાહેબ અમારી સરકારી નોકરી તો સિક્યુરિટી તો હોય જ 100% હોય. બરાબર છે. એસએસસીમાં વેરી હાઈ સિક્યુરિટી, તમને કોઈ હલાવી નહીં શકે. બરાબર છે. હા, ગઈ ગફલા કરો વસ્તુ અલગ છે, બટ એવું કોઈ ટેન્શન લઈને નહીં. આમ એકદમ મસ્ત રીતે હાઈ સિક્યુરિટી છે. રેલવેમાં પણ હાઈ સિક્યુરિટી જોબ છે. બેંકમાં સિક્યોર તો છે જ, તમે સિક્યોર છે, બટ પરફોર્મન્સનું સ્ટ્રેસ રહે, કામનું ટેન્શન રહે. તમારે કામ પરફોર્મન્સ આપવું પડે. જો તમે પરફોર્મન્સ નહીં આપો ને તો લોચાવાળું થઈ જાય. પરફોર્મન્સ તમારે એનું સ્ટ્રેસ રહે જ, ટાર્ગેટનું રહે બેંકની અંદર. રેલવે એસએસસીમાં શું ટાર્ગેટ? તમને થોડી કે ભાઈ 1 ટ્રેનની 2 ટ્રેન કરવાની છે કે 2 ટ્રેનની 3 ટ્રેન કાલે કરવાની છે, એવું નહીં હોય. આમાં સર્વિસ બહુ સારી આપવી પડે. આમાં તમારે કેવું આપે? સર્વિસ બહુ સારી આપવી પડે. સર્વિસ આપવી પડે સારી, એટલે સારું ગણાય. એવું કઈ ટાર્ગેટ કે સર્વિસ સારી જ આપવાની છે, પણ સારી આપવી પડે ને. હવે ગવર્મેન્ટ છે તો રેલવે અને એસએસસી પોતાના ડિપાર્ટમેન્ટમાં જે વર્ક હોય એ બધું સારું વ્યવસ્થિત કરે તો પ્રજાને, લોકોને વિશ્વાસ આવે ગવર્મેન્ટ પર. જ્યારે બેંક પોતાના બ્રાન્ચનું પ્રોફિટ વધારવા માટે એના એમ્પ્લોયને ટાર્ગેટ આપે. આમાં કઈ ડિપાર્ટમેન્ટ તમને ટાર્ગેટ નહીં આપે કાલે 1 ટ્રેનની 2 ટ્રેન કરવાની છે, આમાં આપે. એટલે આમાં થોડું પરફોર્મન્સનું સ્ટ્રેસ રહે, થોડું કામનું ટેન્શન રહે.
એવું નહીં સવારે 9 વાગે યા સાંજે 6 વાગે ઘરે આવી જાવ, એવું નહીં. થોડુંક રહે મગજ, મેન્ટલી થોડું રહે. ચાલો આગળ. સોશિયલ સ્ટેટસ અને લાઇફસ્ટાઇલ શું છે આની અંદર? તો આ ભાઈ એસએસસી ની અંદર થોડુંક પ્રેસ્ટિજિયસ છે. હું એસબીઆઈ સીબીઆઈ માં વર્ક કરું છું, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું ભાઈ, બરાબર છે. બેસ્ટ લાઇફસ્ટાઇલ્સ, બેસ્ટ લાઇફસ્ટાઇલ. રેલવેમાં હાઈ રિસ્પેક્ટ, મેનેજર, સ્ટેશન મેનેજર છે. ટીટી આવે તમે કેવા, અમે ટ્રેનમાં વગર ટિકિટે બેઠો હોય, સામે ટીટી આવી જાય તો આપણે ટેન્શન છૂટે ને, પસીના થાય ને, ઓ ટીટી આવી ગયો ભાઈ, કંઈ કરવું પડશે. તો ભાઈ આમાં બહુ હાઈ રિસ્પેક્ટ, ગુડ લાઈફ છે. આ લાઈફ ગુડ છે, બેસ્ટ તો ના કહી શકાય, આ બેસ્ટ લાઈફ છે, એમાં ગુડ લાઈફ છે. અને બેંકની વાત કરીએ તો સોશિયલ રેપ્યુટેશન બહુ હેવી છે. હેવી વર્કલોડ છે તો સોશિયલ રેપ્યુટેશન બહુ સારી છે. બેંકમાં ઓફિસર છે, હેવી વર્કલોડ છે, બેલેન્સ લાઈફસ્ટાઈલ છે, બરાબર છે. બેલેન્સ છે, ક્યારેક ટેન્શન ના, ક્યારેક ના પણ આવે, બધું બેલેન્સમાં ચાલે. આમાં થોડું રહે. એટલે દરેકનું અલગ અલગ લાઈફસ્ટાઈલ છે અને સોશિયલ સ્ટેટસ છે. આગળ વધીએ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો. હવે તમારે નક્કી કરવાનું છે આની અંદર કે તમારે કઈ એક્ઝામની તૈયારી કરવી છે. કેન્દ્ર સરકારની અંદર પણ 1,20,000ની જગ્યાઓ બહાર પડે છે. દર વર્ષે 1,20,000 જગ્યાઓ ઓવરઓલ આવતી હોય છે. તો આની જો તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરો તો આપણે આ જોબ ગુજરાતમાં પણ લઈ શકીએ છીએ. કેન્દ્ર સરકારની જોબ આપણે ગુજરાતમાં પણ લઈ શકીએ છીએ. તો એવા વિદ્યાર્થીઓને કે જે વિદ્યાર્થીઓ કદાચ માની લો કે તૈયારી કરવી છે પણ દરેકની પરિસ્થિતિ સારી નથી હોતી, તો ક્યારેક એવું હોય કે સાહેબ કંઈક ઓફરનો લાભ મળે, સાહેબ કંઈક ડિસ્કાઉન્ટ આપો, આવા કમેન્ટો નીચે લખેલી હોય છે, હું વાંચું કમેન્ટો. તો એને જ ધ્યાનમાં રાખીને મિશન 26 અંતર્ગત આપણે 26મી જાન્યુઆરીએ ના રોજ એક ઓફર લાવી રહ્યા છે, જેમાં બેંકનો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ ફક્ત 99માં છે. વર્ષમાં 1188માં છે. 2 વર્ષમાં લેવો હોય તો 2376 છે. અને આ બાજુ રેલવે ગ્રુપ ડી અત્યારે લાઈવ બેચ ચાલુ છે. આની વેકેન્સી અમને બહાર પડશે. 31 જાન્યુઆરી આનું ફોર્મ આવશે ભરવાનું. તો આ જે બેચ છે 10 પાસ પર વેકેન્સી છે. આ બેચ તમને ઈએમઆઈ પર પણ મળે છે. જો 12 મહિનામાં તો લેવો હોય તો 3996 છે, પણ તમારે ઈએમઆઈ પર લેવી હોય તો તમે ઈએમઆઈ પર પણ કરી શકો છો. 99 રૂપીસનો ઈએમઆઈ છે, 999 રૂપિયાનો. આના માટે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવું. આપણી પાસે રેલવેનો પણ એનટીપીસીનો લક્ષ્ય લાઈવ બેચ છે, એ પણ તમે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન એને તમે જોશો તો એમાં પણ તમને મળશે. એ બેચમાં પણ ઓફર મળશે. એસએસસીનો પણ ઓલરેડી મેં લાઈવ બનાવેલું છે, એ બેચ રેકોર્ડેડ તમને આમાં જોવા મળશે, એમાં પણ તમને ઓફર મળશે. ટૂંકમાં લાઈવ બેચમાં ઈએમઆઈનો ઓપ્શન મળશે, જ્યારે રેકોર્ડેડ બેચમાં ડાયરેક્ટ તમે આ રીતના પેમેન્ટ કરી શકો છો. સમજાઈ ગયું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. આ ઓફર 25 તારીખે રાત્રે 10 વાગ્યાથી લઈને 26 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી, એટલે કે 26 કલાક માટે આ ઓફર અવેલેબલ છે. બરાબર છે. એના માટે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો. આના માટે વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને રાખજો પાછા, તો એ સમય ખાલી ફક્ત પેમેન્ટ કરવાનું રહે અને આપણા નંબર પર કોલ કરશો એટલે બાકીની માહિતી તમને મળી જશે. ફક્ત 26 કલાક માટે જ આ ઓફર અવેલેબલ રહેશે. ઠીક છે, તો મળીએ છીએ નવા સેશનની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.